ચાલો, સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં. અત્યારે રાત્રે વેફરના આવા પાડી લીધી અને પછી આ રીતે પાણીમાં મૂકી દીધી છે ને અત્યારે એને બાફીને પછી સૂકવવાનું કામકાજ ચાલે છે. ને અત્યારે બાળકોને પણ રજા હોવાથી કામમાં જોડાઈ ગયા છે. આખું ઘર ભેગું થઈને વેફર બનાવવાનું કામકાજ ચાલે છે. ચૂલા ઉપર. હા હા, મારો ફોન શું કરવો છે, શું કામ છે? હાલે ચાલો, બીજી વેફર વિશેની વાતો પછી કરશું. આ જારો જોઈશે, બહુ પાકવા નહીં દેવાની. પહેલાં અમે નાના હતા ને તો વધારે પકવતા. હવે તો ખાલી ગરમ પાણીમાં કાઢીને ઓલા સેજ નાખીને જેવી તેવી કાચાઈશ હોઈ જાય ને એટલી કરી નાખે ને તોય થઈ જાય છે. નાના હતા ત્યાં તો આવી વેફર પાડતા ને અડધી તો અમે ખાઈ જતા. બાફેલ બટેટા મીઠાવાળા હોય ને મજા આવે. એ ખાવાનું ચાલુ રહીએ ને ભેગું કામ કરવાનું ચાલુ રહીએ. એવી રીતે થતું. અત્યારે બાળકો એવી રીતે ખાય છે, કાચી કાચી હોય ને. હવે તો ત્યાં તો ફૂલ પકવતા, બાફેલ બટેટું હોય એવું જ લાગતું, એટલે વધારે ભાવતી. તડકે નથી સુકવતા. શું કામે? ત્યાં પીળી સફેદ થઈ જાય. આ પીળી થાય ને ઓલી સફેદ થાય એવું. ચાલો હવે ઉપર જઈએ, બતાવીએ ક્યાં સૂકવે છે, કેવી રીતની એ વ્યવસ્થા છે. ઉપર 3 જણા 4 જણા આમ તો કામે લાગી ગયા છે. ગઈઢાબા, સીવું, વેદું. આ રૂમમાં તો સૂકવી નાખી છે. 2 સાડી ભરાઈ ગઈ છે. અને આ બાજુ અહીંયા ભાઈ દેખરેખ રાખે છે. હે, મહેમાન છો? ઠીક, જય શ્રી કૃષ્ણ. એ તો કહું છું, ધ્યાન રાખે છે. બેઠો છે બોસની જેમ. દાડી હે, દાડિયા કામે લાગ્યા છે ને, બરાબર દાડી દઈજો. હા તો વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. પંખો વધારો કંઈક 5 નંબર ઉપર નહીં, એવું છે. ચાલો, 2 કપડાં ભરાઈ ગયા છે અને હજી વર્ક ઇન પ્રોગ્રેસ છે. અહીં સુપરવાઇઝર બેઠા છે, બેઠા બેઠા ધ્યાન રાખે છે. ત્યાં જોઈ આવ્યો ને 2 પહેલાં જ તો જોઈ લીધું. પહેલાં એ 2 ભરી લીધા ને પછી આ રૂમના 2. અને સુપરવાઇઝર, સુપરવાઇઝર હરખું કામ થાય છે ને? હે, કંઈ વાંધો હોય તો કહીજો. વાંધો છે તો વાંધો નહીં. વાંધો પોતે જ સુપરવાઇઝર થઈને બેઠો છે, એટલે પછી ક્યાંથી વાંધો હોય. ચાલો, આજે તારે રજા છે તો આજે તારે સીધ જવાનું છે. કોને મળવા? સ્કૂલે કોને મળવા જવાનું? મેડમને મળવા જવાનું. વાહ, સરસ. લ્યો ભાઈ લ્યો, વેદુબેનનું કામ પૂરું કરી લીધું, નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને હવે જવાનું છે ને ટ્યુશનમાં. હાલો તો ઉપડો. ટ્યુશનમાં ટાઈમ થતા જાય એમ 9 વાગવા માંડ્યા. તમે ટ્યુશનમાં જાઓ ને અમે અમારા કામ ધંધે લાગીએ. અને અહીંયા તો ઓલરેડી કામ ધંધે લાગેલા જ છે. ચાલો, તો બધાનું સ્વાગત છે ફરી પાછું 1:30 વાગ્યાના સેશનમાં. તો વેફરનું કામકાજ તમે જેમ જોઈ લીધું. હવે રાત્રે બધા ભેગા થઈને એ વેફર પાડતા હતા ત્યારે એક વાત ધ્યાનમાં આવી કે પૂછ્યું કે આટલી વેફર પાડવી હોય તો કેટલા રૂપિયા એટલે થાય? એટલે 2-3 વર્ષ પહેલાંનો ભાવ 3 રૂપિયા કિલો લેખે પાડતા હતા. હવે તો કદાચ 5 હોય તોય તમે કદાચ 30 કિલોની પાડો તો 150 રૂપિયા થાય. તો એમ થાય કે હવે 150 રૂપિયામાં આટલી બધી પાડી દેતા હોય, પણ પછીની પ્રોસેસ જો જાતે કરવી પડે. એટલે મેં કીધું આટલી મહેનત કરીએ આપણે, એનું કિંમત ખાલી 150 રૂપિયા થાય એમ કહેવાનો મતલબ થઈ ગયો ટેકનોલોજી. પણ એમાં પછી ફરક એ પડે કે થોડીક સાઇઝમાં ને એમાં થોડો ઘણો ફેરફાર આવતો હોય. અમુકને ફાવે, અમુકને ન ફાવે, જાડી પાતળીને એવું રહેતું હોય. એટલે એ બધી વાતો હતી રમૂજવાળી બધી. તો એવું હતું. ને ગઈકાલે ભારતનો મેચ સેમિફાઇનલ હતો જે ઇંગ્લેન્ડ સામે બહુ સારી રીતે જીતી ગયા. અત્યારે તો પ્લેયર બધી ટીમમાં એવા થઈ ગયા છે ને ધરખમ કે કાંઈ નક્કી જ નથી રહેતું. 2 ટીમનો સ્કોર સાથે જ ચાલતો હતો. ભારતે 253 કર્યા ને ઓલાવને 254 કરવાના હતા. તો ઠેઠ લગી 16 ઓવર લગી લગભગ 2નો સ્કોર સેમ હાઈલો જતો હતો. લાગતું નહોતું કે આમાં આપણે કદાચ જીતી શકીએ, પણ છેલ્લી 3 ઓવર સારી પડી ગઈ
જેમાં હાર્દિક પંડ્યાની જસપ્રીત બુમરાહે એક બહુ સારી ઓવર નાખી, બહુ 100 રન 6 જ રન કંઈક આપ્યા. અને પછી હાર્દિક પંડ્યાની હતી 18મી ઓવર, જેમાં એને એક વિકેટ મળી, જે સદી મારીને ગયો. એનો પ્લેયર પણ બહુ સારો નામ કરી ગયો. વર્લ્ડ કપમાં આટલો સ્કોર પહેલી વખત T20માં થયો. અને સામે ચેસ પણ ઓલા લોકો કરી ગયા. ખાલી એક છક્કો ઘટ્યો, 246 લગી તો પહોંચી ગયા છેલ્લા બોલે. એટલે આવું સારું ગમે એટલો સ્કોર કરો ને આપણને એમ થાય કે આટલું તો બસ થઈ ગયો, હવે સામેવાળા પહોંચી ગયા એમ નથી. એમાંય સામે પહોંચી જાય, કારણ કે રમવાનું તો બધા એક જ મેદાનમાં છે. એક ટીમ કરી શકે તો બીજો શું કામ ન કરી શકે. એટલે આવી રીતે શીખ મળે કે એક ટીમને એ જ 11 જણા હોય ને સામે 11 જણા ફિલ્ડિંગમાં રહેવાના છે ને એટલા જ દડા ફેંકવાના છે. તો એક ટીમ કરી શકે બીજી કેમ ન કરી શકે, એમ માનીને મંડે ને ધોવા. એટલે ગમે એવડો સ્કોર હોય તોય થઈ જાય. એટલે એવું છે અત્યારે મેન્ટલ ગેમ વધારે હોય. ચાલો આવું બધું છે. અને આગળ જે કંઈ બતાવવા જેવું હશે એ બતાવશું. કંઈ યાદ આવશે કે કંઈ બતાવવા જેવું હશે આગળ તો બતાવશું, નહીં તો પછી આજના માટે આટલું જ રાખશું. તો વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. ગરમી પણ હવે પડવા માંડી છે.